મજાની રીંગણની રેસીપી લઈને આવી છું. આવું મોટું રીંગણ હોય એટલે તમને એમ લાગે કે આ રીંગણનું તો ખાલી ભરતું બને, એટલે કે ઓળો બને, પણ એવું નથી. હા, આ રીંગણનું એકદમ મસ્ત મોડર્ન લુક વાળું શાક પણ બને અને ટેસ્ટમાં ચટાકેદાર એવું બને. તો ચાલો હું તમને બતાવી દઉં કે રીંગણ કેવું લેવાનું છે અને આપણે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ લેવાના છે. એ શાક છે ને તમે જ્યારે બનશે ને ત્યારે પૂરું જોજો, બનાવજો, જબરદસ્ત સ્વાદમાં લાગતું હોય છે. તો ચાલો હું તમને બતાવું. તો જે આપણે રીંગણ લઈએ ને ઓળા માટે, એવું મોટું રીંગણ લેવાનું છે. આવું એકદમ સરસ મોટું રીંગણ લેવાનું, એકદમ ફ્રેશ લેવાનું, કૂણું હોય ને એવું તાજું લેવાનું, જેથી આપણી રેસીપી મસ્ત બને, શાક સરસ બને. તો આ રીંગણનું શાક બનાવવા માટે આપણને જોઈશે લીલું લસણ, મેઇન ખાસ લીલું લસણ, લીલા ધાણા, ફુદીના અને 2 ટાઈપના મરચાં. તો આ લવિંગિયા મરચાં છે જે ખૂબ જ તીખા આવે. તો લવિંગિયા 3 થી 4 નંગ મેં તીખા મરચાં લીધા છે, કેમ કે આપણે સૂકું મરચું પાવડરનો ઉપયોગ નહીવત કરીશું, વધારે નહીં, લીલા મરચાંનો વધારે ઉપયોગ કરવાનો, જેથી આ મરચાં ને 2 ટાઈપના મરચાં લેવાના. તો આ મરચાં પણ તીખા છે, પણ થોડા સ્વાદમાં સારા લાગે અને તીખાશ ઓછી હોય, તો આ 2 ટાઈપના મરચાં આપણે લેવાના છે. તો ધાણા, ફુદીના, લીલું લસણ, લીલા મરચાં આપણે આ સરસ મસ્ત મજાના સમારી લઈએ, એટલે કે હું સુધારી લઉં, સમારી લઉં, પછી તમને બતાવું આગળની પ્રોસેસ. તો મિત્રો જુઓ, મેં અહીં ફુદીના સુધારી લીધા છે, લસણ સુધારી લીધું છે અને લીલા ધાણાને પણ સુધારી લીધા છે. તો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે ધોઈ લઈએ અને પછી તેને આપણે મિક્સર જારમાં ઉમેરીને પેસ્ટ બનાવીશું. તો ફુદીના ધોઈ લીધા છે, તો ફુદીના ઉમેરીશું, ધાણા ઉમેરીશું, લીલું લસણ ઉમેરીશું અને છેલ્લા આપણે લીલા મરચાં ઉમેરીશું. તો મિત્રો આ સબ્જી છે ને એકદમ તીખી બનતી હોય છે, સ્પાઇસી બનતી હોય છે. જો તમને તીખું વધારે પસંદ ના હોય ને તો લીલા મરચાં તમારે મોળા લેવાના, મોડી ક્વોલિટીવાળા લેવાના. હવે આપણે તેમાં મીઠું ઉમેરીશું અને થોડું પાણી ઉમેરવાનું છે, ખાલી પેસ્ટ થાય ને એટલું. હવે પેસ્ટ બનાવી લઈશું આપણે આની. તો મિત્રો પેસ્ટ સરસ થઈ ગઈ છે, જુઓ આવી લીસી રાખવાની છે, એકદમ મસ્ત. તો મિત્રો સૌથી પહેલા આપણે ચૂલો સળગાવી લઈશું. તો મિત્રો આપણે રીંગણને એક અલગ મસાલાથી કોટ કરવાનો છે, એટલે કે મસાલાથી મેરિનેટ કરવાનું છે. એટલે તેના માટે એક પેસ્ટ તૈયાર કરીશું, જેમાં 1 ચમચી તીખું મરચું ઉમેરીશું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચીથી થોડી ઓછી હળદર, 1 ટીસ્પૂન એટલે કે 1 ચમચી થોડું ઓછું રીંગણના માપ જેટલું મીઠું ઉમેરીશું અને તેની અંદર આપણે ખાલી થોડું મેરિનેટ કરવા જેટલું તેલ ઉમેરીશું. તો મિત્રો હું બધા જ શાકભાજી કે શાક બધું જ શીંગ તેલમાં બનાવું છું. તમે આ રેસીપી શીંગ તેલમાં બનાવશો ને તો જબરદસ્ત સ્વાદિષ્ટ બનશે. તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરીશું. ચાલો હવે આપણે રીંગણને સમારી લઈશું. તો મિત્રો આ રીંગણને આપણે આગળનો ને પાછળનો ભાગ કાઢી નાખવાનો છે. હવે તેને આપણે સમારીશું. જો આગળ પાછળનો ભાગ છે ને, તો આ વચ્ચેનો ભાગ હું પકડી રહી છું આમ. પતિદેવજી બરાબર કેમેરા ઓન છે ને? હા હા. જુઓ આવા આપણે પીસ કરવાના છે. તો મિત્રો મેં આવી રીતે જુઓ રીંગણને કટ કરી લીધા છે, એટલે કે સમાર્યા છે. આવા મોટા મોટા પીસીસમાં સમારવાના છે અને શું કરવાનું છે તે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે જોવાની. તો હવે આપણે વચ્ચેમાંથી પણ કટ લગાવવાની છે આવી રીતે, વધારે નહીં, આરપારના જ જવું જોઈએ. અને હું આ રીતે આ શાક બનાવું છું ને તો ઘરમાં બધા ખૂબ જ વખાણ કરે છે મારા. કેવું પતિદેવજી? હા હા. બધાને આ શાક ખૂબ જ પસંદ પડે છે.
તમે પણ એકવાર જરૂરથી બનાવજો. જુઓ આવી કટ લગાવવાની અને વચમાં કટ લગાવું પતિદેવજી. લગાવો લગાવો. હા જો હા બસ. તો આમાં શું બધો મસાલો બરાબર આવી રે. આવી રહે. ઊભા આડા ખાલી આવી રીતે કટ લગાવવાની છે, ઊભી આડી, પણ આર પાર ના જવું જોઈએ એવી રીતે. એટલે આપણે આ જાડા પીસ રહેવા દેવાના છે. જો આવી રીતે દેખાય છે ને. ચાલો રીંગણ કાળા પડે પહેલા ફટાફટ કટ લગાવી દઉં અને પછી મસાલો લગાવી લઈએ. જો હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે આ પેસ્ટને આપણે રીંગણ પર લગાવવાની છે. તો આમ લેવાનું છે હાથમાં અને અંદર સુધી આ મસાલો જાય ને એવી રીતે પ્રેસ કરવાનું છે થોડું. જો આમ મસાલો અંદર ભરાઈ જવો જોઈએ રીંગણમાં. અને મિત્રો જો મારે તમને કહેવાનું રહી ગયું છે કે જ્યારે મસાલો બનાવો ને તો રીંગણ તમે કેટલા બનાવવાના છો ને તેટલા પ્રમાણમાં તમારે પેસ્ટ બનાવવાની છે. થઈ ગયું. જો છે ને. તો આવી રીતે આપણે આ બધા રીંગણને પેસ્ટ લગાવી દઈશું. તો મિત્રો આ રેસીપી બનાવવા માટે એટલે કે રીંગણની રેસીપી બનાવવા માટે આવો તવો જોઈશે. અને તવો ગરમ થાય એટલે તેમાં આપણે થોડું તેલ ઉમેરીશું. તો મિત્રો તવો સરસ ગરમ થઈ ગયો છે ને તેલ પણ. તો આપણે જે રીંગણ બનાવ્યા છે, મેરિનેટ કર્યા છે તે ઉમેરીશું. અને સાઈડમાં કરી દઈએ અને પછી તેલ આમ ફેરવવાનું. તો મિત્રો આ રીંગણને આપણે માત્ર 30 થી 40% જેટલા કૂક કરવાના છે. બીજા રીંગણ આપણા ગ્રેવીમાં કૂક થશે, કેમ કે રીંગણને આપણે જ્યારે આવી રીતે સાતળીએ ને ત્યાર પછી પણ એ એની જાતે ઉતાર્યા પછી પણ કૂક થતા હોય. એટલે 30% જેટલા આપણે કૂક કરીશું, એટલે કે સાતરીશું, પાછા એની જાતે 20% જેટલા કૂક નીચે ઉતાર્યા બાદ થશે. અને આપણે ગ્રેવી જે બનાવવાની છે તો ગ્રેવીમાં પાકશે. એટલે આપણે ખાલી થોડા મસાલામાં કૂક કરી લઈએ. અને મિત્રો તમે ક્યારે આવી રેસીપી બનાવી છે રીંગણની? ક્યારેય નહીં બનાવી હોય, ગેરંટીથી કહું છું. કેવું પતિદેવજી? એવું તો ખ્યાલ નથી પણ આપણે જરૂર બનાવીએ છીએ. હા તો મિત્રો આ રેસીપી જોયા પછી તમે પણ આવી રીતે આ રીંગણને જરૂરથી બનાવજો. આ રીંગણનો ઓળો જેટલો સરસ લાગે છે ને એનાથી વધારે સરસ આ રેસીપી લાગે છે. અને હજુ તો ઘણા બધા સરપ્રાઈઝ આ વિડીયોમાં બાકી છે. તો ચલો આ રીંગણને શેક્યા પછી તમને આગળની રેસીપી બતાવીએ. તો આને તવા પર ખાલી સેલો ફ્રાય જેવું જ કરવાનું છે. તો જુઓ મિત્રો એકદમ સરસ આપણા રીંગણ થઈ ગયા છે સોતે, એટલે કે શેલો ફ્રાય. દેખી શકો છો જાણે તંદૂરમાં કેવું કર્યું હોય પતિદેવજી એવું દેખાય ને. સ્વાદ પણ એમાં સરસ લાગે. તો આપણે કાઢી લઈશું. તો જોતા મોંમાં પાણી આવે એવું દેખાય છે કે નહીં મિત્રો? અરે વાહ, કોમેન્ટમાં કહેજો. જો બહુ સરસ દેખાય છે. છે ને બાકી? હવે આપણે ગ્રેવી બનાવીશું એક મસ્ત મજાની. તો મિત્રો કઢાઈ મૂકી દીધી છે. કઢાઈ સરસ ગરમ પણ થઈ ગઈ. તો હવે આપણે
તેલ ઉમેરીશું. તો મિત્રો તેલ આ શાકમાં આગળ પડતું હોય છે એટલે વધારે જ ઉમેરવાનું. હા, અને સિંગ તેલમાં બનાવવાનું છે. અને આનો વઘાર એકદમ મસ્ત રીતે થશે. તલ અને તજ યાદ રાખજો મિત્રો. તો 1 ચમચી તલ અને એક મોટો ટુકડો તજનો ઉમેરવાનો વઘારમાં. તો મિત્રો તજ અને તલ સરસ રીતે સંતળાવા દેવાના છે. જો આવી રીતે. તો હવે આપણે તેમાં લસણ ઉમેરીશું. અને મિત્રો સ્લો ફ્લેમ પર જ લસણને સાતળવાનું છે. આ વાત ખાસ યાદ રાખવી. ફાસ્ટ ફ્લેમ પર તમે લસણ સાતળશો ને તો ઉપરથી લસણ સંતળાઈ જશે, અંદરથી કાચું રહેશે ને કચાસવાળો ટેસ્ટ સારો નહીં લાગે. જો ધીરે ધીરે સંતળાય છે ને. તો જુઓ મિત્રો આપણું લસણ આવું ગોલ્ડન થવું જોઈએ. ધીરા તાપે આવું સંતળાવવું જોઈએ. જુઓ ધીરા તાપે આપણે તળીએ તો કેવું તળાય ને એવું તળાવવું જોઈએ. એટલે કે તો આવું જ્યારે થાય ગોલ્ડન કલરનું, આછા ગોલ્ડન કલરનું, એટલે તેમાં આપણે ગ્રેવી ઉમેરીશું. પણ તે પહેલાં આપણે 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. તો હળદર તેલમાં ઉમેરવાથી કોઈ પણ શાકનો રંગ તમારે જો જાળવવો હોય ને તો આવી રીતે તેનો રંગ જળવાઈ રહે. એટલે આપણે હળદર ઉમેરી દેવાની અને મિક્સ કરી લેવાની. પેસ્ટ જે બનાવી છે તે ઉમેરી દઈશું. તો મિત્રો લીંબુ ઉમેર્યું છે તો જુઓ ફુદીના ઉમેરવા છતાંય કાળો રંગ નથી થયો, ગ્રીન ને ગ્રીન જ છે. અને આપણે હળદર ઉમેરી છે જેના કારણે આ ગ્રીન કલર હજી વધારે હળદર એકદમ ગ્રીન કલરનો થશે. એ તો જવા દે, તલ કેવા દેખાય છે ઉપર. મિત્રો ગ્રેવી જુઓ તમે છે ને, આ ગ્રેવી બનાવીને એકલા રીંગણ નહીં કોઈ પણ શાક બનાવી શકો છો. જબરદસ્ત સ્વાદિષ્ટ લાગે નહીં સતીદેવજી? તલ અને તજ મને યાદ રહી ગયું. હું બનાવું છું, તમે બધા કેવા વખાણીને ખાવ છો ને. અને આખું લસણ વાટ્યા વગરનું પણ તળાયેલું. હવે તો જુઓ મિત્રો જ્યારે આવું તેલ ઉપર આવી જાય ને, ધીરા ગેસ આપણી ગ્રેવી જ્યારે 3 થી 4 મિનિટ પાકી જાય, આવું તેલ ઉપર આવી જાય ત્યારે આપણે આપણા 50% કૂક થયેલા રીંગણ ઉમેરીશું. અરે વાહ, કોમ્બિનેશન જુઓ કલરનું. અરે રે, આ તો જોઈને જ એકદમ વિદેશી ડીશ લાગે છે. તમારા માટે બનાવું છું તો તમને કેવું લાગે છે હું તો કહું. આજ તો આપણે વ્યુઅર્સ ને બતાવીએ છીએ રેસીપી. હા પણ એ તો સીધી પ્લેટમાં આવે ને, આ બનતા જોવો તો મજા આવે. હા જુઓ. અરે વાહ, એકદમ સરસ દેખાય છે. તો મિત્રો આપણે આ રીંગણને ફેરવવાના નથી, આવા જ કૂક કરવાના છે. તો જે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું હોય ને તે આવી રીતે ઉમેરવાનું. તમે પહેલા ગ્રેવીમાં પણ ઉમેરી શકો છો, પણ આ વખતે ઉમેરવાથી શું થાય કે રીંગણ પર પણ મીઠું જાય, રીંગણની અંદર છેક મીઠું જાય. મસાલાવાળું તો છે જ, પણ સાથે સાથે આ ગ્રેવીનો ભાગ અંદર જાય. તો ખાલી થોડું જ મીઠું ઉમેરવાનું, કેમ કે આપણે પહેલેથી જ મીઠું ઉમેર્યું જ છે. ગ્રેવી બનાવતી વખતે થોડું ઉમેર્યું હતું, પછી મસાલામાં પણ થોડું ઉમેર્યું છે, એટલે થોડું ઉમેર્યું છે ખાલી બસ મીઠું. હવે આપણે આ રીંગણને સીજવા દઈશું, કહીશું કે 1 થી 2 મિનિટ સુધી, કેમ કે રીંગણ ઓલરેડી કૂણા હતા ને તો એકદમ જુઓ નરમ થઈ ચૂક્યા છે, એકદમ પાકી ચૂક્યા છે. આ છે ને. તો મિત્રો 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈશું રીંગણને. તો દર વખતે હું બનાવું છું એટલે મારી આઈડિયા કમ્પ્લીટ જ છે. આવું કૂણું રીંગણ હોય એટલે 2 કે 2.5 મિનિટ ને પહેલાની મિનિટ પહેલા આપણે સોતે કરેલું છે. તો આપણા રીંગણ બનીને તૈયાર છે. જો એકદમ નરમ થઈ ગયા છે ને, એકદમ નરમ. તો ચાલો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. તો મિત્રો જોઈ શકો છો, જોતા જ મોંમાં પાણી આવી જાય એવા આપણા રીંગણ દેખાય છે કે નહીં?
અરે વાહ, હમ શું સરસ દેખાય છે આ તો. હા, તો બીજા રીંગણ નહીં બતાવું હો પ્લેટિંગમાં તમને મિત્રો, કેમ કે પ્લેટ નાની લીધી છે મેં. એની આસપાસ ગ્રેવી આવશે. હા, લેસોની ગ્રેવી કહેવાય, અચ્છા. સિમ્પલ ગ્રેવી ના કહેવાય. જો અરે વાહ, હમ આ તો વિદેશી શાક જેવું લાગે છે. તમને આવું પ્લેટિંગ કરીને આપું જ છું. હા, આપણા મિત્રો કહેશે કે કેમ તમે કોઈ દિવસ ખાતા નહીં, તમારા વાઈફ બનાવતા નહીં. અરે વાહ, આનો લુક તો એકદમ મસ્ત થતો જાય છે. મિત્રો તમે કલર જોઈ શકો છો કેટલો સરસ છે. મિત્રો ફાઇનલી આપણી રેસીપી તૈયાર છે. કહી શકાય કે આ ગ્રીન લસણિયા રીંગણ તૈયાર છે. કેટલું સરસ બન્યું છે, જુઓ, છે કે નહીં? સરસ, જોરદાર. તો આ ગ્રીન લસણિયા રીંગણ તમે એકવાર બનાવો મારી રીતે અને પછી કોમેન્ટમાં જણાવો મજા આવી કે નહીં આ રીંગણ ખાઈને. તો આ રેસીપી કોણ ટ્રાય કરશે? મમ્મી. ચાલો મમ્મીને આપીએ. તો મિત્રો મમ્મી માટે મેં આ પ્લેટિંગ કર્યું છે. મમ્મી ટેસ્ટ કરીને બતાવશે કે આ લસણની રીંગણની સબ્જી કેવી બની છે. રીંગણ પણ થોડું થોડું તોડીને લઈ લો. હા, ચાલો, મમ્મીએ કીધું છે મસ્ત છે એવું. તમે લો, તું પહેલા ખા પછી. આ કરો ગ્રેવી. તમે મિત્રો આ ગ્રેવીમાં કોઈ બીજી પણ સબ્જી બનાવશો ને, આ જે લસણ છે ને, જોવા બતાવો, આ જે લસણ છે ને, આમ આ જે ગ્રેવી બને છે ને, આ જે લસણિયા ગ્રેવી જબરદસ્ત ટેસ્ટફુલ લાગતી હોય છે. વાહ, હા, જોરદાર. પુદીનાનો ફ્લેવર બહુ મસ્ત આવે છે. તો મિત્રો તમે પણ આવું મસ્ત લસણિયા રીંગણ ચલો, હવે બનાવો. ડાર્લિંગ વાઇફ ચાખીને બતાવશે. ખુદ કી પીઠ થપથપાઓ, ઇતની ટેસ્ટી. તો મિત્રો તમે મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, તમે આવી રીતે બનાવો ને ત્યારે કોમેન્ટમાં મને કહેજો કે તમને ટેસ્ટફુલ લાગી કે નહીં. તમારા જબરદસ્ત વખાણ થશે. આંગળા ચાટવાનું મન થાય ને એવું આ શાક તૈયાર થતું હોય છે. તો મિત્રો ઓળો તો આપણે બહુ ખાધો, આ મોટા રીંગણનું આવું શાક બનાવીને એકવાર તમે ટ્રાય કરી જુઓ. તો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ. કેવું અમે બધાને મળતા રહીએ. લવ યુ ઓલ.